ઉમરગામનો યુવાન નોકરીમાંથી રિઝાઇન કરવા જાઉં છું કહી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવાર ચિંતામાં। વલસાડની મહિલા ઘરેથી નીકળી જઈ અને અન્ય ધરમપુરની મહિલા પતિ સાથે મોબાઈલ ઉપર વાત કરવા અંગે બોલાચાલી થતા ગુમ। ઉમરગામ તાલુકાના દહાડ ગામમાં એન્ટાલિયા ઓમ રેસિડેન્સીના પ્લોટ નંબર 281માં રહેતો 26 વર્ષીય મનોજ સહીરામ જાટ મૂળ રહેવાસી રાજસ્થાન ગત 22 માર્ચના રોજ પોતાના ઘરેથી નોકરીમાંથી રિઝાઇન કરવાના કામથી પુણે મહારાષ્ટ્ર ખાતે જવાનું છે કહીને ગયો હતો, જે પરત ન ફરતા પરિવારજોને શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો, જેથી ઉમરગામ પોલીસ મથકે ગુમ થયાની જાણ કરી હતી। આ ઉપરાંત વલસાડ તાલુકાના ગુંડલાવ રામનગર ખાતે રહેતા 40 વર્ષીય સંગીતા કુમારી પપ્પુ માલાકર મૂળ રહેવાસી બિહાર ગત 9 એપ્રિલના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના અગમ્ય કારણસર ખસી જતા રહ્યા હતા। તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ કરી હતી। તેમજ અન્ય ધરમપુર તાલુકાના ઝરિયા ગામમાં આવેલા ભૂસારા ફળિયામાં રહેતા અશ્વિનભાઈ ઉખેડભાઈ પટેલની 47 વર્ષીય પત્ની સંગીતાબેન અશ્વિનભાઈ પટેલ ગત 9 ડિસેમ્બર 2025ના રોજ મોબાઈલમાં વાતચીત કરવા અંગે પતિ સાથે બોલાચાલી થતા મન દુઃખ રાખી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી। સંગીતા અગાઉ પણ આ રીતે કોઈને કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી અને ઘણા સમય પછી ઘરે પરત આવી હતી। ફરી ઘરેથી ચાલી જતા પતિ અશ્વિનભાઈએ ધરમપુર પોલીસ મથકે પત્ની સંગીતા ગુમ થયાની જાણ કરી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જો કોઈ વ્યક્તિને આ ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।